નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। હુ ઇઝ હુસૈન.org નામના લંડનના ઓર્ગેનાઇઝેશન દ્વારા આખા વિશ્વમાં 27 ઓગસ્ટ 2022ના રોજ એક મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇમામ હુસૈન એલિયાસ ઇસેલ્લાના નામ પર વર્લ્ડ રેકોર્ડ માટે 50,000 રક્તની બોટલ એકત્રિત કરવાનું આયોજન હતું। જેના ભાગરૂપે મહુવા હુસૈની યુથ મહુવા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં આશરે 1500 બોટલ બ્લડ એકઠું કરવામાં આવેલું હતું, જે આખા વિશ્વમાં અને ખાસ કરીને આપણા ભારત દેશમાં અને હુસૈની યુથ મહુવા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા ગુજરાતમાં સકીના હોલમાં બપોરે 3:30 થી સાંજ સુધીમાં 1500 બોટલ જેવું બ્લડ એકઠું થયું હતું। હજી પણ વધુ લોકો બ્લડ ડોનેટ કરે તેવા હેતુથી કેમ્પમાં લોકોની આવક શરૂ કરવામાં આવી હતી। હું લાલજીભાઈ બાંભણિયા ખરેડ ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવું છું અને આજે મારા ઘર ઉપર જે હુમલો થયેલો છે એ અગાઉ પણ મેં મહુવા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલી છે અને કીધેલું છે કે મારા ગામમાં દારૂ બંધ કરાવવાનો છે। તો જૂની અદાવત રાખી અને જે તે દારૂડિયા છે એ આજે મારા ઘર પરિવાર માટે અને ફેમિલી માટે હુમલો કર્યો છે। તીક્ષ્ણ હથિયારો વડે તલવારો, પાઇપો, ધારિયા એવું બધું લઈને આવેલા છે અને એમાં આડા જતાં મારા ભાભીને પણ એક પાઇપ મારેલો છે અને અત્યારે મારી જાનની પણ જોખમ છે। અત્યારે મારે ઘરે જવું તોય મારે કઈ રીતનું જવું અને હા મારા ઘરના પ્રેગ્નેન્ટ છે એને પણ ધક્કો મારી અને પાડી દીધા નીચે। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા।